હવામાન વિભાગે ગુજરાતમાં આજથી ધમાકેદાર વરસાદની આગાહી કરી છે। બીજી બાજુ હવામાનના નિષ્ણાત અંબાલાલ પટેલની પણ આગાહી સામે આવી છે। અંબાલાલ પટેલે ગુજરાતના ખેડૂતોને ચેતવણી આપતા કહ્યું છે કે આગામી 4 દિવસ એવો વરસાદ પડશે કે ખેતરો છલકાઈ જશે। ખેડૂતોને ખાસ તકેદારી રાખવા અંબાલાલ પટેલે કહ્યું છે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની મોટી આગાહી સામે આવી છે। અંબાલાલ પટેલે આગામી 4 દિવસ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ આજથી શરૂઆત થશે તેવી આગાહી કરી છે। એટલે કે હવે ગુજરાતમાં 4 દિવસ ભારેથી અતિ ભારે વરસાદ શરૂ થશે। આજથી 4 દિવસ ગુજરાતમાં અત્યંત ભારે વરસાદ પડશે। આ વખતે જેમાં ઉત્તર ગુજરાતનો વારો આવશે તેવું અંબાલાલ પટેલે કહ્યું છે। આ વખતે ઉત્તર ગુજરાતે મેઘરાજા ધમરોળશે। આગામી 4 દિવસ ઉત્તર ગુજરાત માટે અત્યંત ભારે અંબાલાલ પટેલે ખેડૂતો માટે મોટી અપીલ કરી છે। અત્યંત મહત્વના સમાચાર સામે આવ્યા છે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગામી 4 દિવસ માટે જે આગાહી કરી છે તેને લઈને ખેડૂતોને ચેતવ્યા છે। ખેડૂતોના ખેતરો ભરાઈ જશે તેવો વરસાદ પડશે તેવું અંબાલાલ પટેલે આગાહી કરી છે। એટલે કે જે ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે તેવો વરસાદ પડશે જે કે ખેતરોમાં પાણી કાઢવા માટે ખેડૂતો તૈયાર રહે તેવું અંબાલાલ પટેલે કહ્યું છે। ખેડૂતો માટે અત્યંત મહત્વના સમાચાર અંબાલાલ પટેલની આગાહી ખેતરો ઉભરાશે તેટલો વરસાદ ગુજરાતમાં ખાબકવાનો છે। ગુજરાતમાં અત્યંત ભારે વરસાદની આગાહી ખેતરો ઉભરાશે પાણી નીકાળવા માટે ખેડૂતો તૈયાર રહે તેવું અંબાલાલ પટેલે કહ્યું છે। ખાસ કરીને ઉત્તર ગુજરાતની વાત કરીએ તો વાવ થરાદ અને મહેસાણામાં ભારેથી અતિ ભારે વરસાદ ખાબકી શકે છે। સાબરકાંઠા અરવલ્લીમાં પણ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે। અંબાલાલ પટેલે ઉત્તર ગુજરાતમાં આગાહી કરી છે। ઉત્તર ગુજરાતના તમામ જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદ આગામી 4 દિવસ ખાબકી શકે તેવી આગાહી અંબાલાલ પટેલે કરી છે। તળાવો નદીઓ ખેતરો છલકાશે તેવો વરસાદ પડશે અંબાલાલ પટેલે આગાહી કરી છે। ઉત્તર ગુજરાતમાં તળાવો છલકાશે નદીઓ છલકાશે ખેતરોના પાણી ઉભરાઈને બહાર જશે એવો વરસાદ પડશે। ઉત્તર ગુજરાતમાં પૂર આવે તેવો વરસાદ પડશે તેવી અંબાલાલ પટેલે આગાહી અનુમાન લગાવ્યું છે। તમને જણાવી દઈએ આગામી 4 દિવસ ગુજરાત માટે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી। ગાંધીનગરની વાત કરીએ તો ગાંધીનગર કલોલ કડી બહુચરાજીમાં પણ ભારેથી વરસાદની આગાહી અંબાલાલ પટેલે કરી છે। એટલે કે ઉત્તર ગુજરાત હોય કે મધ્ય ગુજરાત તમામ જગ્યાએ ભારેથી અતિ ભારે। અમદાવાદમાં પણ આજથી ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। અમદાવાદમાં પણ આજે ભારે વરસાદની આગાહી અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે। અમદાવાદના વિસ્તાર વાઇઝ વરસાદની આગાહી અંબાલાલ પટેલે કરી છે। જેમાં નરોડા ઓઢવ વસ્ત્રાલ રામોલ ઈસનપુરમાં ભારેથી અતિ ભારે વરસાદ પડે આજે તેવી શક્યતા અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે। વિસ્તાર લખી લેજો નરોડા બોપલ સિંધુ ભવન અને થલતેજ રોડ પર પણ ભારે વરસાદની આગાહી અંબાલાલ પટેલે કરી છે। અત્યંત મહત્વના સમાચાર ગુજરાતમાં આજથી વરસાદનો ધમાકેદાર રાઉન્ડ શરૂ થશે। જેમાં ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત તમામ જગ્યાએ ભારે વરસાદ। સાબરમતી નદીમાં પાણીની આવકમાં જોરદાર વધારો થશે। વરસાદની તીવ્રતા એટલી જોરદાર હશે કે સાબરમતી નદીમાં પાણીની આવકમાં વરસાદ થશે। એટલે કે ઉત્તર ગુજરાતમાં જે ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે તેને લઈને સાબરમતી નદીના જળસ્તર વધશે। મધ્ય ગુજરાતની વાત કરીએ તો મહીસાગર તાપી અને નર્મદામાં પણ ભારે વરસાદની આગાહી અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે। વડોદરા આણંદ દાહોદ પંચમહાલ મધ્ય ગુજરાતના તમામ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી। વડોદરા આણંદ દાહોદ પંચમહાલ નર્મદા તમામ જગ્યાએ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી અંબાલાલ પટેલે કરી છે। સૌરાષ્ટ્રમાં પણ આજે ભારે વરસાદની આગાહી અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે। એટલે કે ગુજરાતનો કોઈ પણ જિલ્લો આજે બાકી નહીં રહે તેવું અંબાલાલ પટેલનું અનુમાન છે। સૌરાષ્ટ્રમાં પણ આજે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે। જેમાં સુરેન્દ્રનગર ધાંગધ્રા હળવદ મોરબી આ 4 જગ્યાએ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે। નોંધી લેશો સુરેન્દ્રનગર ધાંગધ્રા હળવદ અને મોરબીમાં ભારે વરસાદ પડી શકે છે। કચ્છની વાત કરીએ તો કચ્છના રાપરમાં પણ ભારે વરસાદની અંબાલાલ પટેલની આગાહી છે। કચ્છ જિલ્લો જે વરસાદના પ્રથમ રાઉન્ડમાં અત્યાર સુધી જુલાઈ 22 સુધી અત્યાર સુધી સૌથી ઓછો વરસાદ ધરાવતો જિલ્લો ત્યાં પણ ભારે વરસાદની આગાહી। દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો આહવા ડાંગ અને વલસાડમાં અતિ ભારે વરસાદની આગાહી અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે। આપણે ઉત્તર ગુજરાતની વાત કરી મધ્ય ગુજરાતની વાત કરી સૌરાષ્ટ્રની વાત કરી હવે દક્ષિણ ગુજરાતમાં ઘોડાપૂર આવે તેવો વરસાદ પડવાની શક્યતા અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે। જેમાં ખાસ કરીને આહવા ડાંગ અને વલસાડમાં ભારેથી અતિ ભારે વરસાદ પડે તેવી હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની મોટી આગાહી સામે આવી છે। અંબાલાલ પટેલે આગામી 4 દિવસ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે। જેમાં ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત
દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર આ તમામ જગ્યાએ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી વ્યક્ત કરી છે. તમને એ પણ જણાવી દઈએ દર્શક મિત્રો, હવામાન વિભાગે આગામી 3 કલાકનું જે નાવકાસ્ટ બહાર પાડ્યું છે એની અંદર આગામી 3 કલાક 4 જિલ્લાઓમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. તમને વિગતવાર માહિતી આપી દઈએ તો ગુજરાતમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાતના જે જિલ્લાઓ છે એની અંદર તમને જણાવી દઈએ નવસારી, દમણ, સુરત, ભાવનગર અને અમરેલી, વલસાડ, દમણ, દાદર એટલે સૌરાષ્ટ્રના 2 જિલ્લાઓ અને દક્ષિણ ગુજરાતના 4 જિલ્લાઓ આ તમામ જગ્યાએ આગામી 3 કલાક રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. જ્યારે ઓરેન્જ એલર્ટની વાત કરીએ તો સોમનાથ, જુનાગઢ, રાજકોટ, વડોદરા, ભરૂચ, આણંદ, નર્મદા, ખેડા, છોટાઉદેપુર આ જગ્યાએ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આગામી 3 કલાક અહીંયા પણ ભારેથી અતિ ભારે વરસાદ ખાબકી શકે છે. યલો એલર્ટની વાત કરીએ તો યલો એલર્ટમાં ઉત્તર ગુજરાતના જિલ્લાઓ છે જેની અંદર બનાસકાંઠા, સાબરકાંઠા, અમદાવાદ, ગાંધીનગર, પંચમહાલ, દાહોદ, બોટાદ, અરવલ્લી, મહીસાગર, દાહોદ, મહેસાણા, પાટણ અને સુરનગર આ તમામ જગ્યાએ યલો એલર્ટ આપવામાં આવ્યું છે. આગામી 3 કલાક ગુજરાત માટે પણ ભારે છે. ગુજરાતના 5 થી 7 જિલ્લાઓમાં રેડ એલર્ટ આગામી 3 કલાક માટે આપવામાં આવ્યું છે. અંબાલાલ પટેલે જે આગાહી વ્યક્ત કરી છે અંબાલાલ પટેલની આપણે પ્રતિક્રિયા સાંભળી લઈએ. ઘણી ક્ષેત્રોમાં એક્ટિવ થઈ છે. ઉત્તર પાકિસ્તાન તરફ પણ કેટલા સાયક્લોનિક સર્ક્યુલેશન છે. મધ્યપ્રદેશમાં ઇન્દોર ઉત્તર પૂર્વ ભાગમાં પણ સાયક્લોનિક સર્ક્યુલેશન છે. આ ઉપરાંત મોન્સૂન ધરી પણ હવે નીચે આવવામાં છે, જે ગંગાનગર થઈને પશ્ચિમ બંગાળ તરફ શિફ્ટ થઈ છે. પણ મહત્ત્વની બાબત છે ખેર ઝોન લગભગ 22 ડિગ્રી નોર્થ પૂર્વ પશ્ચિમના ભાગમાં છે. આ સિસ્ટમ પણ ભારે વરસાદ લાવી શકે તેમ છે. એટલે હવે લગભગ ગુજરાતના ભાગોમાં પાટણ સ્વામી યાર્ડના ભાગમાં તો વરસાદ થવાની શક્યતા છે. વાવથરા ધાનેરાના ભાગમાં વરસાદ થવાની શક્યતા છે. કેટલાક ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા છે. અને મહેસાણાના ભાગો, સાબરકાંઠાના ભાગો, અરવલ્લીના ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા છે. કેટલાક ભાગમાં પૂરની સ્થિતિ સંભળી શકે. જ્યારે મહીસાગરના ભાગો, તાપી, નર્મદાના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. વડોદરાના ભાગો, આણંદના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. કેટલાક ભાગમાં ભારે વરસાદ થઈ શકે. દાહોદ, પંચમહાલના ભાગોમાં પણ ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. એટલે જ્યાં વરસાદ હમણાં ઓછો હતો તે ઉત્તર ગુજરાતના ભાગોમાં ફ્લડિંગ રેન, પૂર જેવા પરિસ્થિતિ બનવાની શક્યતા છે. ખેડૂત ભાઈઓએ ખેતરમાં જળ ભરાવ થાય તો પાણીના નિકાલની વ્યવસ્થા કરવી ઘટે. ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં તો તળાવો ભરી જવાની શક્યતા રહેશે, નદી તળાવો, અને નાની નદીઓમાં પૂર આવવાની શક્યતા રહેશે. સાબરમતી નદીમાં પણ પાણીનો આવરો આવવાની શક્યતા રહેશે. ઉલ્લેખનીય છે કે મધ્યપ્રદેશના ભારે વરસાદના કારણે, અતિ ભારે વરસાદના કારણે નર્મદા નદીમાં પાણીનું જળસ્તર વધતા બંધમાં પાણીની આવક વધારે થઈ શકે. અને આ દક્ષિણ ગુજરાતમાં તો ફ્લડિંગ રેન્જ થવાની શક્યતા છે. આવા વરસાદના ભાગોમાં તો ઘોડાપૂર આવવાની શક્યતા રહેશે. એટલે હવે જે વરસાદની રાહ જોતા હતા એ વરસાદ આવી રહ્યો છે. આ આગાહી માત્ર રૂટિન પ્રક્રિયાના એક ભાગરૂપ છે. જી આગામી 48 કલાકમાં અમદાવાદ અને ગાંધીનગરમાં કેવી સ્થિતિ? આગામી 48 કલાકમાં પૂર્વ અમદાવાદના ભાગો, જેમાં નરોડાના ભાગો, આ ઉપરાંત નરોડા, ઓઢવ, વસ્ત્રાલ, અમરાઈવાડી, રામોલ અને ઈશનપુર, ત્રિકમપુરા આ ભાગોમાં ભારે વરસાદ તો કેટલાક ભાગમાં અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. એટલે પૂર્વ નરોડાના ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ થતાં જનધન ઉપર અસર થવાની શક્યતા રહેશે. આ ઉપરાંત લગભગ બોપલના ભાગો, સિંધુ ભવનના ભાગો અને અમદાવાદના કેટલાક ભાગોમાં પણ ભારે વરસાદની ઝાપટા પડવાની શક્યતા રહે. અમદાવાદ શહેરમાં પણ કેટલાક ભાગમાં ભારે વરસાદની શક્યતા રહે. આથી જળભરાવની સ્થિતિ રહેતાં પાણીના નિકાલની વ્યવસ્થા કરવી યોગ્ય રહે. જી ગાંધીનગરના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહે છે. આ ઉપરાંત કલોલના ભાગો, કડીના ભાગો તેમજ કેટલાક બેચરાજીના ભાગો અને સાણંદ, વિરંગામના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહે છે. પાટડી, દસરાના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહે છે. ઉત્તર સૌરાષ્ટ્રના ભાગો, સુરેન્દ્રનગરના ભાગો, હળવદના ભાગો અને ધાંગધ્રાના ભાગોમાં પણ
વરસાદ થવાની શક્યતા રહે છે. એટલે આ વરસાદ ચોટીલાના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહે છે. કચ્છના રાપર વગેરે ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહે છે. કેટલાક ભાગમાં ભારે વરસાદની સ્થિતિને લઈને જળ ભરાવ થાય. આ આગાહી એક માત્ર રૂટીન પ્રક્રિયાના ભાગરૂપે છે.